તો આપણે વાત કરીએ છીએ ઇન્સ્યુલિનની. ડન છે. ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસ નામનો રોગ થાય છે. હવે આપ લોકો અવારનવાર એવું સાંભળતા હશો કે ડાયાબિટીસની અંદર જે દર્દી હોય છે એનું વજન ઉતરી જાય છે, વારંવાર ભૂખ લાગે છે, વારંવાર મૂત્રત્યાગની ક્રિયા કરવા માટે જવું પડે છે, એનું શરીર જે છે અચાનકથી પાતળું પડવા લાગે છે. તો ખરેખર આ બધા મુદ્દાઓ પાછળ જવાબદાર કારણ શું છે એ પણ આપણે આ લેક્ચરની અંદર જોડે જોડે સમજતા જઈએ. ડન છે. તો સૌથી પહેલો મુદ્દો અહીંયા હું તમને આપણે આ સમજવા માટે સૌથી પહેલા ઇન્સ્યુલિન બોડીમાં કરે છે શું એ આપણે સમજવું પડશે. ડન છે. તો શું સમજજો, જ્યારે આપણે જમીએ છીએ, ખોરાક લઈએ છીએ, તો આ ખોરાકમાં જે ગ્લુકોઝ રહેલો છે એ ગ્લુકોઝ આપણા બોડીની અંદર શક્તિ માટે મહત્વનો છે. હવે આ ગ્લુકોઝ જે છે એ તમારા કોષની અંદર સેલમાં જે માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભ સૂત્ર આવેલું હોય છે એ કણાભ સૂત્રની અંદર એઝ અ એનર્જી ફોર્મમાં સ્ટોર થતું હોય છે. ત્યાં સ્ટોર થઈ અને શરીરને જેવી રીતે ઉર્જાની જરૂરિયાત છે એવી રીતે એ ત્યાંથી મળતું હોય છે. હવે અહીંયા મુદ્દો એવો બને છે કે આ ગ્લુકોઝ ખરેખર એ કોષે પોતાની અંદર લેવું જોઈએ, એ સેલે પોતાની અંદર લેવું જોઈએ. તો એના માટે એ ગ્લુકોઝની ઉપર ઇન્સ્યુલિન નામનું એક સ્ટીકર લાગશે. ડન. કે જેનો સ્ત્રાવ જે છે એ સ્વાદુપિંડમાંથી થશે, પેનક્રિયાઝમાંથી થશે. આ ઇન્સ્યુલિનનું સ્ટીકર જે ગ્લુકોઝની ઉપર આ ઇન્સ્યુલિનનું સ્ટીકર લાગેલું હશે ને દોસ્તો યાદ રાખજો, એ જ ગ્લુકોઝના અણુને કોષ અંદર આવવા દેશે, નહીતર બીજાને અંદર આવવા દેશે નહીં. હવે થઈ કેવું રહ્યું છે કે માનો કે તમે 100 અણુ જે છે એ ગ્લુકોઝના લઈ રહ્યા છો, 100 અણુ જે છે એ તમે ગ્લુકોઝના ખાઈ રહ્યા છો. તમારા બોડીને આ 100 અણુની જ જરૂરિયાત છે. પરંતુ પ્રશ્ન એવો બને છે કે એની સામે ઇન્સ્યુલિનના અણુ જે છે એ તમારું પેનક્રિયાઝ 50 જ મુક્ત કરી રહ્યું છે. તો આનો અર્થ એવો થયો કે ગ્લુકોઝના 50 અણુની ઉપર જ એવું સ્ટીકર લાગશે કે જે કોષની અંદર જવા માટે સક્ષમ હોય, મતલબ કે જરૂરી હોય. તો તમારા કોષને ઉર્જા જોઈએ છે 100 અણુની, પણ એને મળે છે કેટલા? તો કે 50 અણુ જ મળે છે. તો 50 અણુ મળે છે એટલે સીધું તમારા કોષનો કણાભ સૂત્ર જે છે એ તમારા મગજને મેસેજ મોકલશે કે ભાઈ ઉર્જાની વ્યવસ્થા કરો. તો ઉર્જાની વ્યવસ્થા કરવી એટલે શું? તો કે તમારે જમવું પડશે. હવે સાહેબ જમવાની જ્યારે વાત આવે છે ત્યારે સીધો તમારો મગજ જે છે તમારા જઠરને એટલે કે સ્ટમકને આદેશ આપશે કે સાહેબ રસાંકુર જઠરને આદેશ આપશે કે તમારા જે શ્લેષ્મ જે છે ધીમે ધીમે સંકોચાવા માંડે અને તમારા જઠરની અંદર એટલે કે પેટમાં કંઈક એવી સેન્સિટિવિટી જનરેટ થાય જેને આપણે ભૂખ બોલીએ છીએ. હવે સાહેબ ભૂખ લાગી એટલે હું ખોરાક ખાવાનો પ્રયત્ન કરીશ, ગમે એ ખાઈ લઈશ ને. મતલબ કે 10 વાગે 5 વાગે જો એવી ઘટના ઘટે છે તો હું નાસ્તો ગમે કરી લઈશ. તો અહીંયા જ્યારે ખોરાક ફરી પાછો હું ખાઈશ તો ફરી પાછો મેં શું કર્યું? તો ફરી પાછા 100 અણુ જે છે એ ગ્લુકોઝના નાખ્યા. 100 અણુ જે છે એ ફરી પાછા હું અહીંયા નાખવા જઈ રહ્યો છું ગ્લુકોઝના. પણ એની સામે મારું ઇન્સ્યુલિન જે છે એ કેટલું મુક્ત થાય છે? તો 50 અણુ જ મુક્ત થાય છે. તો ફરી પાછું મેં આપ્યા છે 100 અણુ ગ્લુકોઝના, પણ મારા બોડીમાં સેલની અંદર કેટલા અણુ એબ્સોર્બ થયા? તો કે 50 જ થયા. જેટલી જોઈતી હતી એટલી ઉર્જા ફરી પાછી સાહેબ મને ન મળી. એટલે આમ ફરી પાછું સાહેબ જે છે કોષ તમારો મેસેજ કોને મોકલશે? બ્રેઇનને મેસેજ મોકલશે અને કહેશે કે ભાઈ ફરી પાછી ખોરાકની વ્યવસ્થા કરો. એટલા માટે પહેલું રીઝન ડાયાબિટીસના દર્દીઓનું પહેલું રીઝન સાહેબ યાદ રાખજો, વારંવાર ભૂખ લાગવી. વારંવાર ભૂખ લાગવી. ડન છે. આ થવા પાછળનું કારણ આ હોય છે. ડન. હવે સમસ્યા એવી થઈ રહી છે કે વારંવાર જ્યારે પેલો કોષ મગજને મેસેજ કરે છે કે ભાઈ ખોરાક મોકલો, ખોરાક મોકલો, ખોરાક મોકલો, પણ જોઈએ એટલો ખોરાક એને મળતો નથી, એનર્જી નથી મળતી. એટલે હવે ખબર શું કરશે? એ તમારા બોડીની અંદર એક રિઝર્વ એનર્જી પડેલી હશે જે તમારા બોડીમાં ગ્લિસરોલ સ્વરૂપે, જેને આપણે સાદી ભાષામાં ચરબી બોલીએ છીએ, એ ગ્લિસરોલ સ્વરૂપે પડેલી ઉર્જા જે છે એને વાપરવાની શરૂઆત કરી દેશે. જો ગ્લિસરોલ સ્વરૂપે પડેલી ઉર્જા જો એ વાપરવા માંડે છે, ડન છે, તો તમારા બોડીમાં ધીમે ધીમે ફેટ જે છે ડિક્રીઝ થવા લાગે છે. તો અહીંયા આ ફેટ ડિક્રીઝ કેટલા પ્રમાણમાં થવું એ આધાર રાખતું હોય છે શેના ઉપર? કે તમારામાં કેટલો ઇન્સ્યુલિન ઓછો સ્ત્રવી રહ્યું છે, ઇન્સ્યુલિન કેટલો ઓછો આવી રહ્યું છે એના ઉપર આધાર રાખે છે. ડન. જો સડનલી છે તમારા બોડીમાં 100 અણુની જરૂરિયાત છે અને ઇન્સ્યુલિનના માનો કે 10 અણુ જ આવી રહ્યા છે, તો આનો અર્થ દોસ્તો એવો થયો કે તમારી બોડીમાં બહુ વધારે ઇન્સ્યુલિન, બહુ વધારે ઉર્જા ઘટે છે. તો એ તમારા ફેટમાંથી એનર્જી મેળવવાની શરૂઆત કરી દેશે. અને સાહેબ આવા વ્યક્તિઓ જેને ડાયાબિટીસ હાઈ લેવલની હોય
એનો બોડી જે છે એ ધીમે ધીમે કેવું થવા લાગશે, ડિક્રીઝ થવા લાગશે, પાતળું થવા લાગશે. એટલે બીજું લક્ષણ ડાયાબિટીસ દર્દીમાં શું જોવા મળશે તમને, તો કે શરીર પાતળું થવું. ડન છે. આ બીજું લક્ષણ છે, શરીર પાતળું થવું. હવે ત્રીજી વાત, હવે સાહેબ મેં તમને અહીંયા કીધું કે ભાઈ 100 અણુ આવ્યા છે, 50 અણુનો જ ઉપયોગ થયો છે, 50 તો બોડીમાં બ્લડમાં આટા મારે છે. હવે સાહેબ તમારું બ્લડ જે છે ને એ તમારી કિડનીમાંથી, આવી રીતે કાજુના દાણા જેવી જે છે એ કિડની હોય છે, તમારી કિડનીમાંથી જે છે એ બ્લડ ગળાય છે. દોસ્તો એક કિડનીમાં તમને જાણીને નવાઈ લાગશે કે એક કિડનીની અંદર 10 લાખ નેફ્રોન હોય છે. 10 લાખ અહીંયા નેફ્રોન રહેલા હોય છે. નેફ્રોન મતલબ થશે ઉત્સર્ગ એકમ. ઉત્સર્ગ એકમ, અને ઉત્સર્ગ એકમ મતલબ થશે અહીંયા ગરણી. તો આનો અર્થ એવો થયો કે તમારી એક કિડનીમાં તમારું બ્લડ જે છે એ 10 લાખ વખત ગળાશે. ડન. અને એટલા માટે જ કિડનીના ડોક્ટરને નેફ્રોલોજિસ્ટ બોલવામાં આવે છે, નેફ્રોન પરથી નેફ્રોલોજિસ્ટ બોલીએ છીએ આપણે. ડન છે. બીજી બાબત, હવે છે બ્લડ ગળાઈને આવ્યું, બ્લડ અહીંયા 10 લાખ વખત ગળાણું, થયું કેવું કે ભાઈ પેલા 50 ગ્લુકોઝના અણુ વધારાના આટા મારતા હતા ને બ્લડની અંદર. ડન. તો કિડની એવું કીધું કે પહેલી વખત મેં એને જવા દીધા તો આને બોડીએ એક્સેપ્ટ ન કર્યા, આ ફરી પાછા આવ્યા, ઇટ મીન્સ કે આ કામના હશે નહીં. એટલા માટે કિડની જે છે ગ્લુકોઝના અણુને ગાળી અને નીચે જે છે એ જમા કરવા લાગશે. જો નીચે જમા કરવા લાગે દોસ્તો અહીંયા આપણું યુરેથર રહેલું, યુરેથર જેને આપણે બોલીએ છીએ મૂત્રાશય, જેને બોલવામાં આવે છે મૂત્રાશય, કે જે જગ્યા પર મૂત્રનો સંગ્રહ થાય છે. ધીસ ઇઝ કોલ્ડ મૂત્રાશય. દોસ્તો આ મૂત્રાશયની ક્ષમતા, કેપેસિટી જે છે એ 500 ml સુધીની હોય છે. કે મૂત્ર જે છે એ 500 ml સુધી મૂત્ર જે છે સંગ્રહ થઈ શકે. હવે કેવું થઈ રહ્યું છે કે સાહેબ અહીંયા જ્યારે ગ્લુકોઝ આવવા લાગશે તો મૂત્રનો જે વેઇટ હોય છે એના કરતા ગ્લુકોઝ આવવાથી વેઇટ સડનલી વધી જશે. મતલબ થયું શું કે 25% જેવું મૂત્રાશય જો ભરાણું છે ને 25% જેવું, અને એમાં જો સાથે ગ્લુકોઝ છે C6H12O6, ધીસ ઇઝ કોલ્ડ ગ્લુકોઝ, ગ્લુકોઝ છે, તો તમને એવું લાગશે કે મૂત્રાશય ભરાઈ ગયું છે. એટલા માટે ડાયાબિટીસના જે દર્દીઓ હોય એને વારંવાર મૂત્ર ત્યાગની ક્રિયા કરવા જવું પડે. મતલબ કે નંબર 3 હું એવું લખી શકું અહીંયા, વારંવાર યુરિનલ પ્રોસેસ. ડન છે. વારંવાર જે છે મૂત્ર ત્યાગ કરવા માટે જવું પડશે. આ ત્રીજો છે. એનું રીઝન એ છે, તમે સાંભળ્યું હશે ઘણા ડાયાબિટીસના દર્દીઓ હોય ને તો એવું કહે કે ભાઈ સાંજે છે ને મારી પથારી નીચે કરજો, હોય કે હું ઉપર અથવા બાથરૂમ હોય ને એવી જગ્યાએ મારી પથારી કરજો. રીઝન શું છે? કારણ કે એ લોકોને વારંવાર મૂત્ર ત્યાગ કરવા માટે જવું પડે છે એટલા માટે. તો આ ત્રીજું લક્ષણ છોકરાઓ થયું. ચોથી વાત કે સાહેબ ડાયાબિટીસના જે પેશન્ટ હોય, એટલે સામાન્ય જ્યારે આપણને લાગે છે ને, આપણને તો ઘટનાક્રમ એવો થાય છે કે જ્યારે આપણને લાગે છે ત્યારે આપણા રુધિર રસમાં રહેલા જે પ્રોટીન છે થોમ્બ્રિન, પ્લાસ્ટિન ને ફાઇબ્રિનોજન, એનું ઓક્સિજનના સંપર્કમાં આવવાથી થોમ્બ્રિનનું પ્રોથોમ્બ્રિન, પ્લાસ્ટિનનું ફાઇબ્રોપ્લાસ્ટિન અને ફાઇબ્રિનોજનનું ફાઇબ્રિન નામના પ્રોટીનમાં રૂપાંતરણ થાય છે. અને તમને જે જગ્યા ઉપર લાગ્યું છે ને દોસ્તો એ જગ્યા ઉપર આછા પીળા રંગની જાળીદાર રચના રચાઈ જાય છે. આ જાળીદાર રચના જે છે એની અંદર પ્લેટલેટ્સ કાઉન્ટ, એટલે કે ત્રાક કણો જે છે, જે સ્ટાર શેપના છે, કેવી રીતે ફસાઈ જાય છે અને જાળીને બ્લોક કરી દે છે. જાળી જેવી બ્લોક થઈ જાય ને દોસ્તો એ ભેગું રુધિર ત્યાંથી બહાર વહેવાનું અટકી જાય. જાળી બ્લોક થઈ જાય અને એ જગ્યા પર આછા કોફી રંગનો પટ્ટો આવી જશે. ખબર છે તમને, તમે પેલું એ પટ્ટો જે છે ઉખેડતા હોવ છો ઘણી વખત, એક્ઝેક્ટ એ જ પટ્ટો છે, નીચે કોષ નિર્માણની પ્રક્રિયા થવા લાગી હોય છે. હવે થઈ શું રહ્યું છે કે આ ત્રાકકણ એ જાળીમાં ફસાઈ જશે અને જાળી બ્લોક કરી દેશે. પણ જો તમને લાગ્યું છે ડાયાબિટીસ છે તો તમારા બ્લડની અંદર શું આટા મારે છે, શું ફરી રહ્યું છે? તો તમારા બ્લડની અંદર જે છે એ ગ્લુકોઝ જે છે એ ફરી રહ્યું છે. હવે ગ્લુકોઝના અણુ જે છે એ આ જાળીને તોડી નાખશે દોસ્તો. જો એ આ જાળીને તોડી નાખે, પછી જાળીને તોડી નાખે તો ત્રાકકણ ફસાશે નહીં, ત્રાકકણ ફસાય નહીં એટલે સાહેબ રુધિર જામવાની પ્રક્રિયા ન થાય અને આ પ્રક્રિયા થવામાં ઘણી બધી વાર લાગે છે. સામાન્ય વ્યક્તિ કરતા થોડીક વધુ વાર લાગી જશે. એટલા માટે ડાયાબિટીસના જે દર્દીઓ છે એને ઘા વાગેલા સ્થાને રુધિર જમાવવામાં, રુધિર ગંઠાવવામાં વાર લાગે છે, એટલે કે સમય લાગે છે. સમજો, સમય લાગે છે. ડન. તો ડાયાબિટીસના જે પેશન્ટ હોય છે
શા માટે વારંવાર ભૂખ લાગે છે તમને ખ્યાલ આવી ગયો હશે. શરીર પાતળું કેમ થઈ જાય છે, વારંવાર યુરિનલ પ્રોસેસ કેમ કરવી પડે છે, અને ઘા વાગેલા સ્થાને રુધિર જે છે એ ગંઠાવામાં વાર શું કામ લાગે છે. ડન છે દોસ્તો. ઇન્સ્યુલિન જે છે એ ઘટે તો રોગ ડાયાબિટીસ થશે. ગુજરાતીમાં આપણે આને બોલીએ છીએ મધુપ્રમેહ બોલીએ છીએ. તો મારો આપ લોકોને એક ક્વેશ્ચન છે, જો આપ લોકો વિડીયોને અહીંયા સુધી જોવા માટે આવ્યા છો, ઇટ મીન્સ કે તમને મજા આવી રહી છે. તો મારો આપ લોકોને એક ક્વેશ્ચન છે જેનો આન્સર આપે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઘટે, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઘટે તો ડાયાબિટીસ થાય. જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધે તો શું થાય? આ તમારે મને જે છે એ કોમેન્ટ બોક્સની અંદર તમારે મને આન્સર આપવાનો છે. ડન છે. ચલો આ જ સેશનને આગળ દોસ્તો વધારીએ છીએ. ડન. નેક્સ્ટ આપણે સ્વાદુપિંડ બાદ જે છે એ જોવા જશું ખોરાક છે આપણો. હવે અહીંયાથી ધીમે ધીમે આગળ જશે અને સ્વાદુપિંડ બાદ ખોરાક આપણો જે છે એ જશે પક્વાશયની અંદર. પક્વાશયમાં આપણો ખોરાક જે છે એ જશે. ડન છે દોસ્તો.